ફ્રેન્ડ્સ, જો ભાઈ ઇવનિંગનો ટાઈમ થઈ ગયો છે. સવારે તો આપણે મેરેજમાં જઈ આવ્યા હતા, પણ અત્યારે હવે શું રસોઈ કરવી વિચારતા હતા. ત્યાં મને વિચાર આવ્યો કે મેં તો સરસ મજાનું પલાળ્યું હતું ઢોસાનું બેટર તો એટલે ઘરે જ પલાળ્યું હતું, એટલે થોડુંક ઘાટ જ રાખ્યું હતું. તો અમે કીધું હાલો ફટાફટ ઇડલી ઉતારી દઈએ એટલે કામકાજ આપણું પૂરું થઈ જાય. ઢોસાનો બેટર હજી આપણે એક વખત ઢોસાથી જ એટલું રાખ્યું છે. જો ભાઈ, અને અહીંયા બની ગઈ છે ઇડલી. અને છોકરાઓ જો ભાઈ, હાય નક્ષભાઈ, મોજે મોજ. હે નક્ષભાઈ, ક્રિશા ડન ડન. ક્રિશાબેન નકરો સોસ જ ખાશે. કીર્તન કે ઇડલી ભાવે કે ન ભાવે? જો હાલે, એટલે જ મને રસોઈ કરવાનો મજા આવે. ને જો ભાઈ મારા મસ્તીના ઇયરિંગ્સ હતા, જો મારા આવા ખબર નહીં થઈ ગયા. મેં કીધું લાવો એકાદ બે વખત પહેરી જ લઉં, જેટલા દી ટકે એટલા દી. એક બે નહીં પણ જો આવે છે ઓલા લાખનું કંઈક હોય ને એ ખરવા માંડ્યા છે. તો મેં કીધું ખબર નહીં, એટલે જ આજે મેં ઓર્નામેન્ટ્સ ને બધું જોયું, ક્યાંય બગડતા નથી મારા ઓર્નામેન્ટ્સ. મારી 3-4 વસ્તુ છે એવી બગડી ગઈ. આજે મેં ઓર્નામેન્ટ્સ કાઢ્યા ત્યારે મને ખબર પડી કે ઓહો મારા તો વસ્તુ બગડે છે. એટલે મને બહુ આવ્યું. હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? આઈ હોપ સો બધા મજામાં છો. જો ભાઈ આપણે મોર્નિંગ ક્યાંની સ્ટાર્ટ થઈ ગઈ છે ને આપણે જો નાહી ધોઈને રેડી થઈ ગયા છીએ, પણ આપણે એક્સ્ટ્રા કંઈ કામ નથી કર્યું આજે. થોડુંક એવું કામ એ કર્યું છે ને, પણ આમ નથી એ કર્યું એના જેવું છે. એટલે કે ચટણી બનાવી છે, ખજૂર મારી પાસે વધારે હતી ને તો ખજૂર આમલીની ચટણીનો ડબ્બો ભરી લીધો છે, એટલે ગમે ત્યારે જોતી હોય તો સ્ટોરેજમાંથી મળી જાય. પછી બીજું બનાવ્યું છે ઘી. એક્સ્ટ્રા આજે કામ હતું પણ નહોતું એના જેવું હતું, ઘી ને એવું બધું બનાવ્યું, એટલે એવું બધું કામ કર્યું હતું. અને આજે સબ્જીમાં હતું મટર બટેટા ટમેટાની સબ્જી, રાઈસ, રોટી અને પાપડ શેકા હતા આપણે. અને ફટાફટ જમીન નવરા થઈ ગયા છીએ. ને બચ્ચા પાર્ટી જો કામ કે કચ કરે છે આજે. હાય ક્રિશ, હાય કર દે, હાય. અને નક્ષભાઈ જો નીચે બેઠા છે. અહીંયા પથારો કરીને ક્રિશાબેન અહીંયા પથારો કરીને ડબ્બા ડુબલી લઈને બેઠા છે. હજી હોલમાં તો ગંધારું કરી નાખ્યું છે, બાકી આપણે થઈ ગયા હતા નવરા. અને બસ જો આપણે ન્યૂઝપેપર લઈને બેઠા હતા બુ. અને જો ક્રિશા શું જોઈ છે? શું જોઈ ક્રિશુ? બુ જોઈ છે. આ બધા ડાન્સ કર દે. હા, જમ્પિંગ જમ્પ બેબી, ડાન્સિંગ કરતો. ડાન્સિંગ બેબી, સિંગિંગ કરતો. સિંગિંગ તું સિંગિંગ કર. સિંગિંગ. હલો કહી દે, હલો પપ્પા બોલો. પપ્પા ચચુ ક્યાં ગયું? બસ આવું કંઈક છે. તો ચાલો ફટાફટ હવે છોકરાને રમાડીને આપણે થોડીક વાર સોઈ જાય. છે સુવાનો વિચાર છે. બાય કર દે, બાય. જો એનો બક્સો લઈને આવી ગયા છે એરિયલનો. ફ્રેન્ડ્સ, જો ભાઈ ઇવનિંગનો ટાઈમ થઈ ગયો છે ને આપણે ફરીથી આવી ગયા છીએ આપણા કિચનમાં. સરસ મજાના કિચનમાં જે સરસ મજાની રસોઈ થવાની છે. સાદી અને સિમ્પલ ખીચડી, કોબીજ ટમેટાનું શાક અને ભાખરી. તો ખીચડી તો જો આપણે ભાઈ ચડાવી દીધી છે કુકરમાં. હવે કોબીજ સુધાર નાખી અને ભાખરીનો લોટો બંધ નાખી. ચાલો ફટાફટ કરી લઈ રસોઈ, કારણ કે કેવું આવી જશે હમણાં તો નહીં, એટલે 1 કલાક તો થઈ જશે. ઓલરેડી 7:30 પોણા 8 જેવું, હા 7:30 થશે, એટલે 15 મિનિટ આગળ છે. એટલે હજી તો 7 જેટલું થયું છે. બચ્ચા પાર્ટીને રાખતા સુધીમાં 8 સાડા 8 જેટલું થઈ જશે. અને જો ભાઈ આપણે બચ્ચા પાર્ટી માટે લઈ આવ્યા છીએ સરસ મજાની દ્રાક્ષ. જે માર્કેટમાંથી લઈ આવ્યા હતા આપણે દ્રાક્ષ, પણ જો ભાઈ આવડી મોટી છે. એટલે મેં થોડીક જ ચાખવા લીધી. મેં કીધું સારી હશે કે નહીં ખબર નથી, એટલે મેં કીધું જો ભાઈ આટલી જ લીધી છે આપણે, 250 ગ્રામ લીધી છે. જોઈ લઈ, સારી હશે તો કાલ પાછી આપણે કિલો 1 લેતા આવીશું.
કારણ કે આપણને દ્રાક્ષ બહુ ભાવે. એને કીધું પણ આમાં બિયાવાળી આવે છે અને કદાચ આમાં બિયા હશે પણ મીઠી બહુ જ હશે, એટલે જોઈ થોડીક હજી રાખી છે અંદર અને થોડીક એટલી એક ઝુમખું કાઢ્યું છે અત્યારે, જોઈએ. જે મને આમાં લાંબી દ્રાક્ષ આવતી ને એ મારા મમ્મી કહેતા બહુ જ સરસ. હવે તો પણ આવી જ બધે જગ્યાએ મળે છે એટલે મેં કીધું એક વખત ટ્રાય કરી લઈ. એક બોક્સ લીધું હતું, એક બોક્સ રાખ્યું છે. જોઈએ સારી હશે તો કાલે વળી પાછી 500 લેતા આવશું આપણે. પાણી પીવડાવો છો બેટા? અરે વાહ. હા દેવહેડ કેમ છો? આઈ હોપ સો બધા મજામાં છો. જો ભાઈ આપણી મોર્નિંગ ત્યાંની સ્ટાર્ટ થઈ ગઈ છે ને ઓલરેડી આપણે આજે લેટ છીએ કારણ કે આજે કેવીને લઈ જવાનું હતું ટિફિન નહીં અને કાલે આપણે બનાવ્યા હતા મસ્તીના ઢોસા. એનો તમને વિડીયો જલ્દી મળી જશે. તો ઢોસાનું બેટર વધ્યું હતું તો હું નાક્ષ ને મારી ઢીંગલી અમે ત્રણેય ખાઈ છે. જો ગરમા ગરમ ઢોસા ઉતરે છે, ગરમ મસ્તીના ઢોસા ઉતરે છે અને જો હવે લાસ્ટ બેટર આટલું કર્યું છે. સાંભાર છે, અહીંયા રાઈસ ક્રિશાબેન માટે કર્યા છે. મેં કીધું કદાચ ન ખાઈ ને તો મેં કીધું દહીં ભાત ને એ ખાઈ લે. જો ભાઈ આપણું બેટર મેં ઘરે જ બનાવ્યું છે અને એટલું મસ્ત બન્યું છે. જો ભાઈ આરામથી આપણો ઢોસો મસ્તીનો થાય છે. જો ભાઈ હું મોસ્ટ ઓફ છે ને બેટર ઘરે જ બનાવવાનું પ્રિફર કરું છું કારણ કે ઘરે બેટર બનાવીએ ને તો ઘણું બધું સારું પડે છે અને બહાર કરતાં બી મસ્ત એકદમ ક્રિસ્પી થાય છે કારણ કે અમને બધાને ક્રિસ્પી વધારે ભાવે ઢોસા. અને જો અમે નવી તવી લીધી છે ને તો મસ્તીના હું અત્યારે તેલથી કરું છું. કાલે રાતે આપણે બટર ને એ બધું લગાવ્યું હતું, ચીઝ ને એ બધા. જો ભાઈ આવા આપણે ક્રિસ્પી ઢોસા મસ્ત. નોનસ્ટિક તવી છે ને જો સારી હોય ને તો ઓટોમેટિક છે ને આપણને રસોઈ કરવાની બહુ જ લિટરલી બહુ મજા આવી જાય. બાકી જો તવી બરાબર નહીં હોય તો મજા ન આવે. જો ઓટોમેટિક જો કોર છોડી દીધી છે જો છે. બસ વળી પાછું આટલું છે ને બેટર હું રાખી દઈશ. એકાદ વખત આપણે વળી પાછા સવારના પરમાં નાસ્તો કરી લેશું કારણ કે આપણને ઢોસા બહુ ભાવે એટલા માટે. નક્ષભાઈ ને ક્રિશાબેન જો. હાય નક્ષભાઈ, કેમ મજા આવે છે? જો નક્ષભાઈ ઊંચું નહીં જાય મારો દીકરો. હાય. અને ક્રિશાબેન જો બધું પાથરું છે. નક્ષભાઈ મજા આવે છે ઢોસા ખાવાની? અને જો ભાઈ અહીંયા જોવે છે નક્ષભાઈ કોઈ મિલ ગયા.